નમસ્કાર. શું છે નમસ્કાર. શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો દોસ્ત અરુણ દવે. સેવા. કોઈ પણ માણસ આ પૃથ્વી ઉપર જ્યારે હોય, જ્યારે એ જન્મ લે છે ત્યારે એના યુવા સુધીની જે પ્રક્રિયા છે એમાં ક્યાંક ને ક્યાંક લોકો સાથે કંઈક મદદ કરવાની ભાવના એનામાં આવતી હોય છે. અને આજે વિશ્વ દયા દિવસ જ્યારે ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે દયા, પ્રેમ, હૂંફ, લાગણી, કરુણા જેવા ઘણા બધા શબ્દો છે એ એકમેકને જોડે છે અને વિશ્વ શાંતિ માટે પણ આ ખૂબ જ જરૂરી છે. આજે આપણે એક એવી મહિલા સાથે વાત કરવી છે કે જે વર્ષોથી સેવા ક્ષેત્રે જોડાયેલા છે. એકબીજાના દુઃખ દર્દની અંદર સાથ અને સહકાર આપવા એનો એક પરમ ધર્મ બની ગયો છે. લાયન્સ ઇન્ટરનેશનલ જેવી ઘણી બધી સંસ્થાઓની અંદર એ કાર્યરત છે. એમનું નામ છે રેશમાબેન સોલંકી. રેશમાબેન સોલંકી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે શું છે શું નહીં પોડકાસ્ટમાં. આપ જે સંસ્થા સાથે જોડાયેલા છો તેની થોડીક સેવા પ્રવૃત્તિ વિશે દર્શકોને વાત કરશો? હા, જરૂર. હું અત્યારે જે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌથી મોટી એનજીઓ કે જે વિશ્વની 222 દેશોમાં પથરાયેલી છે, એમાં હું અત્યારે રાજકોટ રિજન 3 સૌરાષ્ટ્રમાં હું ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન નો હોદ્દો ધરાવું છું. અને અમે એક હમણાં નવી બ્રાન્ચ, નવી જ ક્લબ શરૂ કરી છે, લાયન્સ ક્લબ ગોલ્ડ, જેમાં અમે લોકો સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ બધી, અને લોકોને મદદરૂપ થવા માટેના બધા પ્રોજેક્ટ કરીએ છીએ, જે અમારા ઇન્ટરનેશનલ ના 5 મેઇન પ્રોજેક્ટ છે. અને એ છે ડાયાબિટીસ, હંગર, વિઝન, ચાઇલ્ડહુડ કેન્સર અને પર્યાવરણ. તો એ બધામાં અત્યારે અમે સારું એવું કામ કરીએ છીએ બધા ભેગા મળીને. એ ક્લબમાં મારી પોસ્ટ વાઇસ પ્રેસિડેન્ટની છે. ખાસ કરીને કોઈ પણ માણસને કોઈ પણ કાર્યમાં જ્યારે જોડાય છે ત્યારે એને પ્રેરણા મળી હોય છે, કોકનું માર્ગદર્શન મળ્યું હોય છે. તો તમને સેવાકીય પ્રવૃત્તિ આ કરવાની પ્રેરણા ક્યારથી અને કેવી રીતે મળી? મને તો આની પ્રેરણા નાનપણથી જ મળેલી છે. મારા મમ્મી પપ્પા એટલા સેવામાં ઓતપ્રોત હતા, અને મારા પપ્પા બી આજથી 50 વર્ષ પહેલા મુંબઈમાં ઘાટકોપર બ્રાન્ચમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા લાયન્સના, અને એમને લાયન્સ ક્લબ હોલ બનાવેલો, અને એમાં વિવિધ પ્રવૃત્તિઓ સેવાની ચાલતી. અને મમ્મી નાનપણથી જ ગાયોની સેવા, કૂતરાની સેવા, એટલે મૂંગા પશુ પ્રાણીઓ, પછી ગરીબ બાળકોને સ્વેટરો બનાવીને આપવા. એટલે નાનપણથી હું એમની સાથે જ હતી, અને વિવિધ પ્રવૃત્તિઓમાં પહેલેથી જ એટલો રસ કે આપણે કોઈને કાંઈ ઉપયોગી થઈએ. પ્રવૃત્તિ દ્વારા જ માણસનું જીવન છે એ ખૂબ જ તંદુરસ્ત રહેતું હોય છે, અને ખાસ કરીને માનસિક જે આનંદ મળતો હોય છે એ આવી સેવાકીય પ્રવૃત્તિથી મળતો હોય છે. હવે રેશમાબેન, મારે એ પૂછવું છે કે કિશોરીઓથી લઈ અને વૃદ્ધા સુધી જે કોઈ હોય એના જીવનમાં આ એક્ટિવિટીનું શું મહત્વ હોય છે? જરૂર. કિશોર અવસ્થામાં તો બાળકો એટલા બધા મિસગાઈડ થતા હોય છે, એટલે ખાસ તો કિશોર અવસ્થામાં જે દીકરા દીકરીઓ હોય એના માટે અમારી ક્લબમાં ઇન્ટરનેશનલી એક પ્રોજેક્ટ ચાલે છે, લાયન ક્વેસ્ટ, કે જેમાં બાળકો ઈ ટીનેજમાં ભટકી ન જાય એના માટેનો આખો એક કોર્સ તૈયાર કરેલો છે એ લોકોને ગાઈડ કરવા માટે. તો અમે 3 દિવસના વર્કશોપ કરીને એ લોકોને પ્રોપર ગાઈડલાઇન્સ આપીએ છીએ. દીકરીઓની જે સમસ્યા હોય કિશોર અવસ્થામાં, જે કોઈને વાત કરી ન શકે, ઘરમાં ફ્રીલી બોલી ન શકે, તો અમે એના પેલા સ્કૂલમાં ને એમાં જઈ અને લગભગ 7, 8, 9 ધોરણના બાળકો સ્પેશિયલ કિશોર અવસ્થામાં પ્રવેશ કરતા હોય, એમની મૂંઝવણો, તો લેડી ડોક્ટરોને લઈ જઈને અમે એ લોકોની શિબિરો કરાવતા હોઈએ છીએ. ખૂબ જ સારું, કારણ કે આજના યુગની અંદર માર્ગદર્શન વગર ઘણા બધા જે કાંઈ હમણાં અખબારોમાં, ટીવીમાં, દર્શક મિત્રો તમે પણ જોતા હશો કે આવા કિસ્સા બનતા હોય છે, આપઘાતના બનાવ બનતા હોય છે. તો ઘણીવાર નાનકડું માર્ગદર્શન છે એ માણસનું જીવન છે એ ઉજાગર કરતું હોય છે. હવે રેશમાબેન, મહિલાઓના વિશે, મહિલાઓની એક્ટિવિટી વિશે, એના વિશેના તમારો વિચારો, તમારી વાત અને તમારો કઈ ભાવિ પ્રોજેક્ટ હોય એ વિશે તમે દર્શકોને કહેશો? હા, જરૂર. ખાસ તો કોરોનામાં અમને બહુ પ્રેરણા મળી કામ કરવાની. અને કોરોનામાં એવો કાળ હતો કપરો કે ક્વોરન્ટાઇન હતા બધા. હવે એમાં કેટલા બધા લોકો દરેક કુટુંબમાં એક્સપાયર થઈ ગયા, અને એમાં જે બહેનો હતી, બહેનો એટલી ડિપ્રેશનમાં, ઘર કેમ ચલાવવું. હવે આવી વિધવા, ત્યક્તાઓ, અને અમે સ્લમ એરિયામાં, હું પાછી સાથે સાથે મહિલા ઉત્થાનના બધા જે કાર્યક્રમો છે એમાં ભાવનાબેન જોશીપુરા સાથે અખિલ હિન્દ મહિલા પરિષદમાં હું એડવાઇઝરી બોર્ડમાં છું. એટલે અમે લોકો ત્યારે સ્લમ એરિયામાં જતા, અને ત્યારે જે બહેનોની હાલત હતી ત્યારે અમને થયું કે અમારે આ લોકોને બહાર લાવવા માટે, આમાંથી ડિપ્રેશનમાંથી, ગરીબીમાંથી, તો કે અમારે કઈક સારું એવું કામ કરવું જોઈએ કે જે લોકોને આપણે ઉપયોગી થઈએ. તો અમે ત્યાં જઈને મશીનો બેસાડ્યા. પછી હું જે કલાના વર્ગો કરાવું છું એમાં આપણી જે ઇન્ડિયન ટ્રેડિશનલ આર્ટ છે, મધુબની, વારલી, તાંજોર પેઇન્ટિંગ જેવા બધા પેઇન્ટિંગ છે
ઈ બધા માસ્ક ઉપર બનાવતા શીખવાડ્યા, જેથી કરીને ઈ એક માસ્ક 75 રૂપિયામાં વેચી અને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. તો માસ્કની ડિમાન્ડ એટલી વધી ગઈ, એટલે કોરોનામાં ઘરમાં બેસીને એ બહેનોને અમે પગભર કર્યા છે કે જેથી કરીને એ લોકો એટલા બધા આમ કહીએ ને આપણે આમ સ્વાવલંબી, એટલે એમને એમ થાય કે અમે અમારા ઘરમાં કઈક ઉપયોગી થયા લોકોને અને અમે આમાંથી બહાર નીકળ્યા. એટલે જયારે બી અમે રામનાથપરા કે એની આગળના સ્લમ એરિયામાં અમે જતા ત્યારે બધા જ બહેનો અમને પગે પડી જતા કે બેન અમને તમે બહુ સારું કરી દીધું એમ. એટલે ત્યારે આપણને એમ થાય કે આપણે કોકને ઉપયોગી થયા. અને મહિલાઓને બી ત્યક્તાઓને કે ભાઈ મોટી ઉંમરના બહેનો હોય, ઘરમાં બેઠા હોય, કઈ કામ ન હોય, એટલે બહુ જ ડિપ્રેશનમાં આવી જતા, તો એમને અનાજની મદદ કરવી, એમનું ઘરનું ગુજરાન ચાલે એ રીતે. પછી એમના જે ફાજલ ટાઈમ હોય એમાં એ લોકોને ઉપયોગી થઈ અને એ લોકો સ્વાવલંબી થઈ શકે, એટલે ઈ રીતે અમે લોકો એમને મદદરૂપ થતા. અને આ રીતે હવે આગળ બી અમે લોકો એક પ્લાન કરીએ છીએ કે ભાઈ હવે સ્લમ એરિયામાં અમે અમુક એરિયામાં એવી રીતે બહેનોને તૈયાર કર્યા છે કે ઈ એમની અંડરમાં પછી બીજા બહેનો તૈયાર કરે અને એક્ઝિબિશનો ચેક કરે છે. અને નરેન્દ્ર મોદીની જે બધી મહિલા ઉત્થાનની જે સ્કીમો છે એ લોકોનું એમને નોલેજ આપીએ કે ભાઈ આમાં તમે આગળ કરો, તમને સરકારે મદદ કરશે, અમારી NGO બી મદદ કરશે. અને ઈ રીતે દરેક જણાને ઉપયોગી થઈ છે જેટલું અમારાથી થાય એટલું. ખૂબ જ સારી વાત કરી. તમારી જે સમગ્ર એક્ટિવિટી છે એમાં ક્યાંક ને ક્યાંક મહિલા ઉત્થાનની વાતો સાથે ઘણી બધી કોકના જીવન જીવવાની પ્રેરણા, કોકનું હતાશ જીવન છે એને તમે કંઈક સારી દિશા તરફ લઈ ગયા છો અને એમાં આપણે સફળતા પણ મળી છે. તો એક અલગ અલગ પ્રકારની જે સેવા હોય એની સાથે આપ વર્ષોથી જોડાયેલા છો અને શું છે શું નહીં. આ પોડકાસ્ટ એક એવું પ્રજાનું પોડકાસ્ટ છે કે એમાં આવી નાની મોટી સકારાત્મક વાતો સાથે દરેક માનવીના જીવનમાં બદલાવ આવે, દરેક માનવીના જીવનમાં કંઈક પ્રેરણા મળે અને કંઈક અલગ અને નોખું કરે, એવી રીતનું રેશમાબેન અમારો પ્રયાસ છે. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી ક્યારેક આવી જ વાતો સાથે આપની સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. શું છે શું નહીં